નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નેહલ. દર્શક મિત્રો, રોજ જુદી જુદી સીટને આપણે લઈએ છીએ. લોકસભાની સીટની આપણે વાત કરીએ છીએ. ગુજરાતની જો વાત કરવામાં આવે તો 26 લોકસભાની સીટ છે, ત્યારે આજે આપણે વાત કરવી છે સરહદી જિલ્લો ગણાતા તેવી બનાસકાંઠા લોકસભાની સીટ. ગુજરાતની ઉત્તરે આવેલા જિલ્લાની જો વાત કરવામાં આવે તો બિલકુલ નજીક પાકિસ્તાન પણ આવેલું છે કે જે આપણો દુશ્મન દેશ ગણાય છે. તો સાથે જ વાત કરીએ તો રાજસ્થાનની હદ પણ તેને લાગે છે. અહીંની કેટલીક સમસ્યા પણ છે, ખાસ કરીને ઘાસચારાની, પશુપાલનની, ખેતીમાં સિંચાઈને પાણીની જે કેટલાક પ્રશ્નો છે તેને લઈને પણ જો વાત કરવામાં આવે તો ક્યાંક આ ચૂંટણીમાં આ મુદ્દા પણ હાવી થાય તેવી પણ શક્યતા છે. આ તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત કરીએ તે પહેલા આવો જોઈએ એક અહેવાલ. બનાસકાંઠા લોકસભા સીટ ગુજરાતની ઉત્તરે આવેલો વિસ્તાર. આ સરહદી જિલ્લો પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલો છે. લોકસભા સીટમાં આવતા વિધાનસભાના વિસ્તારની જો વાત કરીએ તો વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર છે. અહીં આવેલી બનાસ ડેરી વિશ્વની મોટી ડેરીઓમાં ગણના પામી છે. છેલ્લી કેટલીક ટર્મથી ભાજપ તરફથી ચૂંટાઈ આવતા હરિભાઈ ચૌધરીનું આ વખતે પત્તું કપાયું છે. ભાજપે આ વખતે સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને ટિકિટ ફાળવી છે, તો કોંગ્રેસે સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળને ટિકિટ આપી છે. પરથી ભટોળ પ્રથમવાર કોઈ પક્ષ તરફથી લડી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર 2 બેઠકો પર જીત મેળવી હતી, તો કોંગ્રેસ 5 બેઠક જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, શંકર ચૌધરી વગેરે નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. અહીં કુલ મતદારોની સંખ્યાની વાત કરીએ તો 16,24,000 મતદાતા છે, જેમાં ઠાકોર, આંજણા ચૌધરી, આદિવાસી, પાટીદારો, સવર્ણો, લોહાણા, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, દલિતો અને મુસ્લિમો છે. 1951થી બનાસકાંઠા બેઠક અસ્તિત્વમાં આવી છે, જેમાં 1991 સુધી કોંગ્રેસ અને સ્વતંત્રતા પાર્ટીનો દબદબો હતો. ભાજપ પ્રથમવાર 1991માં અહીં જીત્યું છે. ત્યારબાદ 1996, 2004 અને 2009માં પણ તે જીત્યું છે. હવે જોવાનું એ રહેશે કે 2019માં આ સીટમાં કોણ બાજી મારે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે બનાસકાંઠા લોકસભા સીટની. આ વખતની ટર્મની જો વાત કરવામાં આવે તો કેવી હરીફાઈ રહેશે, આ તમામ વિષય પર આપણે વાત કરવી છે, ચર્ચા કરવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકજી, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ વાત કરવી છે, કહી શકાય કે આ જે લડાઈ છે, જે આ બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો શરૂઆતથી લઈને એ કોંગ્રેસનો ગઢ, મજબૂત ગઢ મનાય છે. હા, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે હરિભાઈ ચૌધરીએ ભાજપને મજબૂત કરી છે. લાગે છે કે કોંગ્રેસ ફરી એકવાર કબજો જમાવી શકે તેવી સ્થિતિ છે. અને બીજી વાત, ચૌધરી વર્સિસ ચૌધરીની લડાઈ આપ માનો છો? બિલકુલ નેહલ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, કારણ કે સરહદી જિલ્લો બનાસ ડેરીનું ખૂબ મોટું નામ આ જિલ્લામાં, અને પહેલી વખત એવું થઈ રહ્યું છે કે બંને ચૌધરી સમાજના આગેવાન અને બંને જીગરજાન મિત્રો આમને સામને ટકરાઈ રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ ભાજપના પરબતભાઈ પટેલની, અને બીજી વાત છે કોંગ્રેસના પરથીભાઈ ભટોળની. કારણ કે બનાસકાંઠામાં મહેલ સમજવા જેવી વાત એ છે કે બનાસ ડેરીમાં રોજનું 55 લાખ લીટર દૂધ ઠલવાય છે, એટલે ડેરીનો કારોબાર કેટલો મોટો છે એનો આપણને અંદાજ આવે છે. જોગાનુજોગ બનાસ ડેરીના અત્યારના ચેરમેન શંકર ચૌધરી છે, પરંતુ આ સામે સામે લડી રહેલા બંને આગેવાનો આ ડેરીમાં ડિરેક્ટર છે. અને સૌથી મોટી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હરિભાઈ ચૌધરીને ભાજપમાંથી લગભગ નો રિપીટ થિયરીમાં લઈ જવામાં આવશે એ જગજાહેર હતું, પરંતુ પરથી ભટોળ સહિતના લોકોના નામ ભાજપમાં ચર્ચાતા હતા, અને એવું લાગતું હતું કદાચ પરથી ભટોળનું નામ પણ ચાલે. પણ જોગાનુજોગ પરબતભાઈ પટેલ મેદાનમાં આવી ગયા અને પરથીભાઈ ભટોળ સામેની છાવણીમાં જતા રહ્યા. એટલે આમ બે ચૌધરી સમાજના આગેવાન અને બે મિત્રો આમને સામને ટકરાઈ રહ્યા છે. આપનો સવાલ એ છે કે બનાસકાંઠા કોંગ્રેસનો પહેલાં ગઢ હતો, ભાજપે સેંધ મારી, શું ફરી પાછું કોંગ્રેસ આવી શકશે? આપણે એના જો ટ્રેક રેકોર્ડ ઉપર જાય તો 1951થી અસ્તિત્વમાં આવેલી આ સીટ ઉપર ટોટલ જે 15 વખત ચૂંટણી થઈ એમાં 10 વખત કોંગ્રેસ જીત્યું છે અને 5 વખત ભાજપને સફળતા મળી છે. અને ખાસ કરીને હરિભાઈ ચૌધરીએ સારી એવી સારું ભાજપને મજબૂત કર્યું છે. 1991થી આ ગઢ કોંગ્રેસનો હલ્યો, વચ્ચેના 1-2 સમયગાળા દરમિયાન ભાજપ આવ્યું, ફરી પાછું કોંગ્રેસે રીએન્ટ્રી કરી બનાસકાંઠા જિલ્લામાં. અને ઓવરઓલ જો આપણે જોઈએ તો ટોટલ જે 7 સીટ છે વિધાનસભાની, એમાંથી 5 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ મુકાબલો છે બનાસકાંઠામાં.
અત્યારે બે ચૌધરી સમાજના આગેવાન બહુ લાંબા સમય પછી આમને સામને ટકરાઈ રહ્યા છે. કાંટેકી ટક્કર છે. જે છેલ્લી ઘડીએ જોર કરશે એ આગળ નીકળી જશે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી કે છેલ્લી ઘડીએ અને ખાસ કરીને જ્યારે આ પ્રકારની ઘટના હોય એટલે ઘણીવાર આપ પોતે પણ કહેતા હો છો, કતલની રાત કઈ રીતે જુઓ છો? ના, જો એકચ્યુઅલી એવું છે, જો આની આપણે જ્ઞાતિ સમીકરણમાં જો જોઈએ ને નેહલ, તો ત્યાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ બે લગભગ આમ સરખા થોડા ઘણા ઉપર નીચે છે. બાકીના બધામાં વાણિયા બ્રાહ્મણ લુહાણાની પણ વસ્તી સાઇઝેબલ છે. આદિવાસીની વસ્તી છે. 16 લાખના મતદારોનો આખો આ એરિયા છે. એટલે મને એવું લાગે છે કે ચૌધરી મતોનું વિભાજન થશે. કારણ કે મેં આપણે કીધું એ પ્રમાણે પહેલાં શું થતું હતું કે એક બાજુ એક ચૌધરી આગેવાન તો બીજી બાજુ કોઈ બીજી જ્ઞાતિના હોય. જોકે વચ્ચે જોઈતાભાઈ પટેલ પણ ચૌધરી જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મુકેશભાઈ ગઢવી, કૃષ્ણબેન ગઢવી સહિતના ઉમેદવારો જુદી જુદી ચૂંટણી જંગમાં આવતા રહ્યા. એટલે ચૌધરી સમાજના મતો એક તરફ જતા હતા. આ વખતે બે દિગ્ગજ ચૌધરી સમાજના આગેવાન લડે છે. અને ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજમાં એક એવી ચર્ચા પણ છે કે જો પરબતભાઈ હારી જાય તો પરબતભાઈ તો રાજ્ય સરકારના મંત્રી છે, ગુજરાતના રાજ્ય સરકારના તેઓ મંત્રી છે, તો આપણે ગમે એમ કરીને પરથીભાઈને જીતાડવા જોઈએ એવી ચર્ચા ત્યાં ચાલે છે. હવે ચૌધરી સમાજના મતોનું જો વિભાજન થાય અને કોંગ્રેસની જે એકચ્યુઅલ વોટ બેંક છે જો અકબંધ રહે તો ભાજપના ગઢમાં ગાબડું પડી શકે એમ છે. પરંતુ ગત વખતે એવું થયું હતું જે મોદી લહેર હતી ને નેહલ, એમાં હું ન ભૂલતો હોઉં તો 2 લાખથી પણ વધુ મતેથી જીત્યા છે ભાઈ હરિભાઈ ચૌધરી. પણ પછી હરિભાઈ ચૌધરી સામે પણ એન્ટી ઇન્કમન્સીની બહુ ફરિયાદ આવી. વચ્ચે હરિભાઈ ચૌધરી સામે CBIનો પણ કેસ ઉખડ્યો હતો. એના હિસાબે જ ભાજપને એવું લાગ્યું કે આપણે હરિભાઈ ચૌધરીને રિપીટ ન કરવા જોઈએ. એટલે ચૌધરી મતોનું ડિવિઝન થશે અને બીજા જો કોંગ્રેસ પોતાની વોટ બેંક સાચવી રાખે તો કોંગ્રેસ માટે આ સીટ સારી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે છેલ્લી ઘડી સુધીનું આ બેઠક ઉપર સસ્પેન્સ સર્જાશે અને કતલની રાતે તો એકદમ કતલની રાત એટલે કે 23મી પહેલા જે 22મી એપ્રિલનો દિવસ હશે એ ખરેખર કતલની રાતની જેમ દેખાશે અને જોવાનું એ રહેશે કે કોની બાજુથી વધુ મતદાન કરાવી શકે છે. ચલો, બિલકુલ દીપકજી, આપે ખૂબ જ જે સુંદર છણાવટ કરી, વિશ્લેષણ કર્યું. આગળ જો વાત કરવામાં આવે તો આપણા જે રિપોર્ટર છે કે જે અત્યારે ત્યાંની રગરગથી વાકેફ છે તેમનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સંવાદદાતા નિર્મલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ જોશી, નિર્મલ, આપની પાસે આવવા માંગુ છું. એક સીધો સવાલ મારે આપને એ પૂછવો છે કે જ્યારે ત્યાંના ઉતાર ચઢાવની જો વાત કરવામાં આવે, કારણ કે 1951માં આ સીટ અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીની સ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? જી નેહલ, ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સીટ એ મહત્વપૂર્ણ સીટ ગણાય છે. બનાસકાંઠા એ સરહદી વિસ્તાર ગણવામાં આવે છે અને સરહદી વિસ્તારના કારણે તે અતિ સંવેદનશીલ પણ છે. આ સીટ એ 1951થી કાર્યરત છે અને 1951થી અહીંયા 18 વખત ચૂંટણી થઈ છે અને તેમાં 10 વખત કોંગ્રેસની જીત થઈ છે અને 7 વખત ભાજપની થઈ છે, જ્યારે 1 વખત જનતા દળ પણ અહીંયા જીતી ચૂક્યું છે. જો વાત કરવામાં 1992થી તો 1992થી અહીંયા ભાજપનો દબદબો રહ્યો છે અને ભાજપ 2 વખતથી અહીંયા જીતતું આવ્યું છે. બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં લઘુ ઉદ્યોગ બહુ ઓછા પ્રમાણમાં છે અને બનાસકાંઠામાં એશિયાની એક મોટી ડેરી એટલે બનાસ ડેરી પણ આવેલી છે અને બનાસકાંઠામાં બટાકો એ સૌથી મહત્વની ખેતીનો એક ભાગ છે. નેહલ, જે રીતે બનાસકાંઠાની વાત કરવામાં તો બનાસકાંઠામાં 16 લાખ જેટલા મતદારો છે અને તેમાં ચૌધરી અને ઠાકોરોનું પ્રભુત્વ વધારે રહ્યું છે અને આના કારણે જાતિવાદ પર આખું જે બનાસકાંઠા છે તે ચૂંટણી લડતું હોય છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ચૌધરી સમાજને જ્યારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે તે બંને સમાજને લઈ અને બંને ઉમેદવારો પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે. વાત કરવામાં ભાજપમાંથી પરબત પટેલ એ ગુજરાતના રાજ્ય મંત્રી છે અને બીજી બાજુ પરથી ભટોળ જેઓ બનાસ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને ઘણું એવું મોટું નામ છે પરથી ભટોળનું અને તેઓ બંને અંગત મિત્રો પણ કહેવામાં આવે છે. જી નેહલ, બિલકુલ નિર્મલ, જે પ્રમાણે આપે વાત કરી, રાજકીય સમીકરણને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? જી નેહલ, જે રીતે રાજકીય સમીકરણોની જો વાત કરવામાં આવે બનાસકાંઠામાં તો બનાસકાંઠામાં રાજકીય સમીકરણો એ રીતના છે કે બનાસકાંઠાની અંદર લોકસભામાં કુલ 7 સીટો છે ને 7 સીટોમાંથી 5 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. પણ જે રીતે અત્યારે 2014માં મોદી લહેર ચાલી છે અને 2015 અને 17માં જે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું તેને લઈને જે રૂપાણીએ અહીંયા જે 4 દિવસથી અહીંયા સરકાર ચલી આવી હતી તેના કારણે રાજકીય સમીકરણો હાલમાં બદલાયા છે. હરિભાઈ ચૌધરી પણ અહીંયા 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.
ચૌધરીભાઈના પણ ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણોમાં અને ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ નામ આવતા હાલમાં રાજકીય જે ગરમાવો અહીંયા વધારે જોવા મળી રહ્યો છે, તેના કારણે ભાજપે પરબત પટેલ જે નિર્વિવાદિત ચહેરો છે તેને ટિકિટ આપી છે. અને આ બાજુ કોંગ્રેસ, જેઓ ભાજપમાં પરથી ભટોળ હતા ને તેમના દીકરા વસંત ભટોળ પણ વિધાનસભામાં પણ લડી ચૂક્યા છે, તેઓ જીત્યા પણ હતા. પણ આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસના સિમ્બોલ પરથી પહેલી વખત ચૂંટણી લડવાના છે. અને પરબત પટેલ અને પરથી ભટોળ બંને આપસમાં મિત્રો છે. અને રાજકીય સમીકરણોની જો વાત કરવામાં આવે તો અહીંયા ચૌધરી સમાજની પ્રભુત્વ વધારે છે, ઠાકોર સમાજ પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે. અને સાથે સાથે આદિવાસી વિસ્તાર છે તે પણ આદિવાસીનું પણ અહીંયા પ્રભુત્વ છે, અન્ય સમાજોનું પણ પ્રભુત્વ હોય છે. પરંતુ ચૌધરી સમાજ વધારે હોવાને કારણે અહીંયા બંને ચૌધરીઓને ટિકિટ આપવામાં આવી છે. અને આ વખતેના સમીકરણોની જે વાત કરવામાં આવે તો જ્ઞાતિવાદ ઉપર જો જઈએ તો ઠાકોર સમાજ ક્યાંક ને ક્યાંક નારાજ છે. તેમને ટિકિટ ન મળવાના કારણે પણ એક ઠાકોરના એક ઉમેદવારીએ પણ ત્યાં નોંધાવી છે. અને ક્યાંક ને ક્યાંક આ વખતે મોટો ફટકો બંને પક્ષોને પડશે. અને જેને લઈ અને આ વખતનું રાજકારણ બહુ વધારે ગરમાયું છે અને વધારે ટફ પણ છે. જે રીતે રાજકીય સમીકરણોમાં જો જોવામાં જઈએ તો આ વખતે શંકર ચૌધરીને પણ અહીંયા હાર મળી હતી, જે મોટા નેતા હતા. અને જે રીતે બનાસકાંઠા પછી સારી સીટો હતી તેમાં પણ ઘણી બધી તકલીફો પડી છે. જી નેહલ. બિલકુલ નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આ મુદ્દે આપની સાથે અમે વાત કરીશું. દીપકજી, મહત્વની બાબત એ છે કે જે જ્ઞાતિ સમીકરણની અહીંયા વાત કરી અને સાથે જ આપણે જોઈએ તો એમ પણ કહ્યું છે કે ઠાકોર ઉમેદવારને પણ ઊભા રાખવામાં આવ્યા છે. એટલે કાંટે કી ટક્કર છે એ આ વખતે કદાચ ભાજપ અને કોંગ્રેસ બંને માટે કહી શકાય. દર્શક મિત્રો, આગળ પણ આપણે આ જ વિષય પર વાત કરીશું, પરંતુ હાલ આપણે લઈએ છીએ એક બ્રેક. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ જો વાત કરવામાં આવે, દીપકજી, આપણે બનાસકાંઠા સીટની જ્યારે સમીક્ષા કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક પ્રશ્નો છે એ સૌ કોઈની નજરમાં છે, આંખે ઉડીને વળગે તેવા છે. ઘાસચારાની, કારણ કે પશુપાલન પણ ત્યાં મુખ્ય વ્યવસાય છે, ખેતીમાં સિંચાઈના કેટલાક પ્રશ્નો છે. આ સિવાય પણ ત્યાં કેટલાક પ્રશ્નો ખાસ જોવામાં મળે છે. સરહદી વિસ્તાર છે, આ પણ એક મહત્વની બાબત છે. પાકિસ્તાન અને જે પ્રમાણે આપણે નજીકનો જિલ્લો રાજ્ય એટલે રાજસ્થાનની જો વાત કરવામાં આવે, પ્રશ્નો કયા કયા છે અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો રાજકીય સમીકરણને આપ કઈ રીતે વિશ્લેષણ કરો છો? નિહાલ, જો ત્યાં સૌથી મોટી સમસ્યા છે ઘાસચારાની તો છે જ, પણ સાથોસાથ પાણીની પણ એટલી જ મોટી સમસ્યા બનાસકાંઠા જિલ્લામાં છે. અને ખાસ કરીને આપણે અવારનવાર મીડિયામાં છીએ એટલે જોતા આવીએ છીએ કે કેનાલ તૂટી, કેનાલમાં ગાબડા પડ્યા. અને ખાસ કરીને જે પૂરની પરિસ્થિતિ હતી એમાં પણ સરકારે પ્રયાસો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ ફરિયાદો છે. જે પ્રમાણે કામ થવું જોઈએ પુનઃવસવાટનું એ કામ થયું નથી. કોંગ્રેસને પણ ગઈ વખતે 2017માં લાભ મળ્યો હતો, એનો 5 સીટ કોંગ્રેસ ત્યાં જીતી ગઈ. કોંગ્રેસ મજબૂત હતી ને વિધાનસભામાં વધુ મજબૂત થઈ. અને ખાસ કરીને મેં આપને વાત કીધી કે ચૌધરી સમાજના આગેવાનોની આ વખતે લડાઈ બરોબર જામશે, કારણ કે બે સક્ષમ ચૌધરી સમાજના આગેવાન છે. ભાજપમાં તો નેહલ એવું થયું હતું કે શંકરભાઈ ચૌધરી, હરિભાઈ ચૌધરી, પરબતભાઈ, પરથીભાઈ સહિત 31 લોકો દાવેદારો હતા. કોને ટિકિટ આપવી એ ભાજપ હાઈકમાન્ડ માટે એક બહુ મોટી સમસ્યા હતી. અને છેલ્લે પરબતભાઈ, કારણ કે પરબતભાઈ ચૂંટણી લડવા નહોતા માંગતા. પરબતભાઈનો ટ્રેક રેકોર્ડ પણ ભૂતકાળમાં કોંગ્રેસનો છે. એ કોંગ્રેસમાં હતા, પછી ત્યારબાદ ભાજપમાં આવ્યા. પરથીભાઈ ભટોળ પણ પહેલાં કોંગ્રેસમાં હતા, પછી સરકારી ક્ષેત્રમાં પડી ગયા, પછી તેઓ પાર્ટીથી દૂર રહ્યા. પછી આ વખતે એવી વાત હતી કે બંને પાર્ટીઓના સંપર્કમાં હતા, કારણ કે પરથીભાઈની લગભગ એવી માન્યતા છે કે એઓ પોતાની લાઈફની પહેલી ચૂંટણી લડી રહ્યા છે. એટલે પરથીભાઈને ભાજપમાંથી ટિકિટ ન મળી એટલે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. એટલે પાણી, સિંચાઈ, ઘાસચારા સહિતના પ્રશ્નો છે. જે પૂરમાં જે રીતે કામ થવું જોઈએ એ પણ નથી થયું, એ પણ લોકોને સતાવે છે. અને હવે જે સૌથી મોટી વાત એ છે કે ઠાકોર સમાજ પણના મતો પણ એટલા જ છે. અને અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર જેવા મજબૂત કોંગ્રેસ પાસે ધારાસભ્યો છે, પણ સરપ્રાઇઝલી અલ્પેશ ઠાકોર છેલ્લા લાંબા સમયથી ક્યાંય જોવા નથી મળતા. ફરી પાછી વાત આવી છે કે નારાજ ચાલે છે. હવે અલ્પેશ ઠાકોરની નારાજગી અને ગેનીબેન ઠાકોર કેવી રીતે એક્ટિવ રહે છે, જેમ આપણા સંવાદદાતાએ કીધું કે ઠાકોર સમાજના ઉમેદવાર ઊભા છે, હવે કેટલા સશક્ત અને મજબૂત છે એ આપણે જાણી નથી શકાતું. જો ઠાકોર સમાજના મતોનું બહુ મોટું માર્જિન અથવા તો બહુ મોટા મત એ અપક્ષ ઉમેદવાર લઈ જાય તો કોંગ્રેસને મુશ્કેલી પડે. પરંતુ અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના જે ઠાકોર સમાજના આગેવાનો છે એ કોંગ્રેસ માટે જો સાઇઝેબલ વોટિંગ કરાવી શકે તો કોંગ્રેસને ફાયદો છે. પણ છતાં પણ બે બળિયા લડે છે, એટલે કસમકસની લડાઈ છે એવું કહી શકીએ.
બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે આપે વાત કરી ખાસ કરીને કે ઠાકોરની વસ્તી છે, આંજણા ચૌધરીની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે, કેટલાક વિસ્તારમાં આદિવાસી અને મુસ્લિમ પણ છે. જ્ઞાતિના સમીકરણ કેવા છે તે માટે ફરી એકવાર આપણે સંવાદદાતા નિર્મલ પાસે જઈએ. નિર્મલ, આપની પાસે આવવા માંગીએ છીએ. બનાસકાંઠાની જો આપણે વાત કરી રહ્યા છે, જ્ઞાતિના સમીકરણ કેવા છે અને તેની કેવી અસર પડી શકે તેમ છે? જી નેહલ, બનાસકાંઠામાં જો જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો જિલ્લામાં 16 લાખ જેટલા મતદારો છે, તેમાં ચૌધરી અને ઠાકોર સમાજનું વધારે પ્રભુત્વ છે. ચૌધરી સમાજના 2 લાખથી વધુ પણ મતદારો છે અને ઠાકોર સમાજમાં પણ 3 લાખ જેટલા મતદારો છે. લઘુમતી સમાજ પણ અહીંયા લગભગ 1.5 લાખ જેટલા મતદારો છે. દલિત સમાજ પણ અહીંયા વધારે છે અને આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તાર એમાં પણ લગભગ 1.5 લાખ જેટલા મતદારો છે, જેને કારણે અને આદિવાસી સમાજ જે છે તે હર હંમેશા કોંગ્રેસની સાથે રહેતું હોય છે અને દાતા સીટ એ હર હંમેશા કોંગ્રેસની સાથે. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ અહીંયા જ્ઞાતિ સંવિવાદમાં જે દાતા વિધાનસભા સીટ છે ત્યાંથી તેને ઘણો બધો ફાયદો મળી શકે તેમ છે. અને ચૌધરી સમાજ બંને પક્ષે જ્યારે ઉમેદવારી નોંધાવી છે ત્યારે બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી અને ચૌધરી સમાજને અને ઠાકોર સમાજને ખેંચવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતો હશે. પરંતુ ક્યાંક એમાં રબારી અને મારવાડી પટેલ સમાજને પણ ન છોડવામાં આવે. ગૌસ્વામી સમાજ હોય, દરજી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, તમામે સમાજ અત્યારે કઈ તરફ પડે છે તે તો હવે આવનારો વખત જ બતાવશે. અને આ વખતે ક્યાંક ને ક્યાંક જે પૂર આવ્યું હતું અને વિજય રૂપાણી જે અહીંયા સરકાર ચલાવી છે તેના કારણે પણ જ્ઞાતિવાદ ઉપર આજે આ બનાસકાંઠાની સીટ પર આ વખતેનું જે ચૂંટણી છે તે થઈ રહેશે અને ચૂંટણીનો જંગ અત્યારે ખરેખર જામી રહ્યો છે. જી નેહલ. બિલકુલ. તો નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ અને જે ત્યાંનો તાદશ્ય ચિતાર આપે આપ્યો તે બદલ આપનો આભાર. ફરી એકવાર દીપકજી, આપણે જે ચર્ચા કરીએ છીએ, જે સમીકરણ બનાસકાંઠાના છે તે અન્ય સીટો કરતાં અલગ છે, કારણ કે આપણે અન્ય કેટલાક જે અન્ય સીટોની જે સમીક્ષા કરી, દક્ષિણ ગુજરાતની કેટલીક સીટની વાત કરી, બારડોલી, સુરતની આપણે વાત કરી, એ બાજુ વાત કરવામાં આવે એટલે કે દક્ષિણ ગુજરાત, અને બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છેક ઉત્તરમાં આવેલી બનાસકાંઠા, સરખામણી અથવા તો વિરોધાભાસ કઈ રીતે જુઓ છો? જો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જે વિસ્તાર છે એમાં કોંગ્રેસ મજબૂત રહી છે અને કોંગ્રેસનું પરફોર્મન્સ વિધાનસભામાં સારું જ રહ્યું છે. આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના એ બની કે પરથી ભટોળનું જ્યારે ઉમેદવારી પત્ર ભરાતું હતું ત્યારે કોંગ્રેસના તમામ મોટાભાગના ધારાસભ્યો હાજર હતા અને ખાસ કરીને ત્યાં રબારી સમાજનું પણ વર્ચસ્વ ખૂબ સારું એવું છે ને. ભૂતકાળમાં ગોવાભાઈ રબારી ત્યાંથી એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને આ વખતે ગોવાભાઈ રબારી પણ દાવેદાર હતા, પરંતુ ગોવાભાઈ રબારીની ટિકિટ નથી મળી. મેં આપણા સંવાદદાતા સાથે વાત કરીને ખબર પડી કે ગોવાભાઈ રબારી ગેરહાજર હતા પણ એમનો પુત્ર હાજર હતો. એટલે ક્યાંક ને ક્યાંક રબારી સમાજના મતોનું પણ જો સારી એવી ગોઠવણ થાય તો ફાયદો કોંગ્રેસને થઈ શકે એમ છે. કારણ કે કોંગ્રેસમાં એકતા જોવા મળી છે આ વખતે એવું લાગે? ના, બિલકુલ. પરથીભાઈ ભટોળ છે ને બહુ મોટું નામ છે, બનાસકાંઠા ડેરીમાં હતા, વચ્ચે અમૂલના પણ ચેરમેન તરીકે રહી ચૂક્યા છે, NDDBના પણ ચેરમેન તરીકે એમનું નામ હતું ભૂતકાળમાં. તો ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ઘણા બધા લોકોને સાથે લઈને ચાલવાવાળા છે. સામે પરબતભાઈ પણ એટલા જ નિર્વિવાદવાળા એક સારા ઉમેદવાર છે. પરંતુ મેં આપણે કીધું પ્રમાણે ચૌધરી સમાજમાં એવી ચર્ચા ચાલે છે કે ભાઈ પરબતભાઈ તો આપણા ઉમેદવાર છે જ અને તેઓ મંત્રી છે, તો આપણે પરથીભાઈને જીતાડવા જોઈએ. જોકે આ માત્ર ચર્ચા છે, એમાં કેટલું કન્વર્ટ થઈ શકશે, કારણ કે સંગઠનની વાત જ્યારે આપણે આવે ને ત્યારે ભાજપનું સંગઠન વધુ મજબૂત હોય છે અને ખાસ કરીને જ્યારે લોકસભાની વાત આવે અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો આવે ત્યારે એક વિધાનસભાના સમીકરણો પણ જુદા હોય છે અને લોકસભાના પણ સમીકરણ જુદા હોય છે. પણ અત્યારે એટલું ચોક્કસ છે કે કોંગ્રેસે જે ભાજપે પરથીભાઈની ટિકિટ ન આપી એ તક ઝડપી લીધી છે, એમને પોતાના ઉમેદવાર બનાવી દીધા છે. અને જો બધા એક લાઇનમાં ચાલે બધા લોકો, કારણ કે કોંગ્રેસમાં સૌથી મોટી પ્રોબ્લેમ શું છે નેહલ, કોંગ્રેસને ભાજપની જરૂર જ નથી હોતી, કોંગ્રેસને કોંગ્રેસના લોકો જ હરાવતા હોય છે. જો આ વાત ત્યાં ન પ્રસ્થાપિત થાય બનાસકાંઠામાં તો પરથીભાઈ માટે એડવાન્ટેજ છે. અને હજી હું એક વખત વધુ કહું છું, બે ઉમેદવાર સારા હોવાના કારણે ખૂબ જ જબરજસ્ત જંગ જોવા મળશે. બિલકુલ. આગળ જો વાત કરવામાં આવે ઠાકોર સમાજની, એક અત્યારે એવું પણ જાણવા મળે છે કે ઠાકોર સમાજની ક્યાંક ને ક્યાંક નારાજગી છે, તો શું એ નારાજગીના ફાયદાને કે નુકસાનની વાત કરીએ, કયા પક્ષને ફાયદો થઈ શકે, કયા પક્ષને નુકસાન? નહીં, ઠાકોર સમાજના જે મત છે ને પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે વધુ જોડાયેલા છે. એવું નથી કે ભાજપને નથી મળતા, કારણ કે ભાજપ પાસે પણ ઠાકોર સમાજના દિગ્ગજ નેતા દિલીપસિંહ ઠાકોર છે ને, જે તે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવે છે. પરંતુ ઠાકોર સમાજના સૌથી મોટા નેતા કોણ? તો ઠાકોર સમાજના સૌથી મોટા નેતામાં માધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી અને હવે અલ્પેશ ઠાકોર સહિતના લોકોના નામ બોલાય છે. એટલે ઓવરઓલ જો ઠાકોર સમાજના નેતાઓની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ પાસે ઠાકોર સમાજના નેતા મજબૂત અને જે બજારમાં હોલ્ટવાળા નેતાઓ વધારે છે. એટલે એમને કોંગ્રેસને જ ફાયદો દેખાય છે. પરંતુ જે નારાજગી છે એ નારાજગી ક્યાંક
કેટલે અંશે દેખાશે કોંગ્રેસની વિરુદ્ધમાં એ આવનારો સમય કહેશે. અને ખાસ કરીને મેં આપને વાત કીધી કે અલ્પેશ ઠાકોર પહેલાં ભાજપમાં જાય છે એવી વાતો આવી હતી, પરંતુ જ્યારથી જગદીશભાઈ ઠાકોરને પાટણની ટિકિટ આપવામાં આવી છે ત્યારથી અલ્પેશ અદ્રશ્ય છે, ક્યાંય જોવા નથી મળતા. જે હાલતા ને ચાલતા પ્રેસ કોન્ફરન્સ યોજતા અને નિવેદનોના બેતાજ બાદશાહ અલ્પેશ ઠાકોર ક્યાં છે એવો સવાલ પણ થઈ રહ્યો છે. એટલે શા માટે નારાજગી છે, કોંગ્રેસ શા માટે એની નારાજગી દૂર નથી કરતું, અને આ નારાજગી ચૂંટણી સુધી રહેશે કે ચૂંટણી પહેલાં પતી જશે અથવા અલ્પેશ કોઈ નવો ધડાકો કરે છે, આ બધા સમીકરણો પણ આવનારા સમયમાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઠાકોર સમાજનું કેટલું નુકસાન કોંગ્રેસને થઈ શકે એમ છે. પરંતુ અત્યારના સંજોગોમાં ઠાકોર સમાજના નેતાઓ કોંગ્રેસમાં વધારે છે અને એનો એડવાન્ટેજ કોંગ્રેસને મળી શકે તેમ છે. બિલકુલ, એટલે અન્ય સીટ કરતાં જો આ સીટની વાત કરીએ તો કોંગ્રેસને ફાયદો વધારે હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. દીપકજી, એક સવાલ એ પણ છે કે ગુજરાતના અન્ય વિસ્તારની સરખામણી, ઇવન કચ્છની સરખામણીએ પણ જો વાત કરવામાં આવે જે પ્રમાણે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ છે, જીઆઈડીસી જે ઊભી કરવામાં આવી છે, પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો વિકાસની દ્રષ્ટિએ કહીએ તો એકમાત્ર એશિયાની સૌથી મોટી બનાસ ડેરી, પરંતુ આ સિવાય જો વાત કરીએ તો કૃષિ અને પશુપાલન સિવાય બીજું કશું જ નથી. લાગે છે આની કોઈ ઇમ્પેક્ટ અથવા તો બેરોજગારીના મુદ્દાને લઈને ક્યાંક પરિવર્તન કે વિરોધાભાસ જોવા મળી શકે? નેહલ, બનાસકાંઠા છે ને સરહદી જિલ્લો છે, બહુ મોટો જિલ્લો છે ને ત્યાં પહેલેથી પાયાની સુવિધાઓ અને મોટો કોઈ ઉદ્યોગ નથી એવી બુમરાણ પહેલેથી છે. ખાસ કરીને પહેલાં તો પાલનપુરમાં ડાયમંડ ઉદ્યોગ ખૂબ ધમધમતો હતો. સુરત પછી ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગની જો વાત કરીએ તો પાલનપુરના ડાયમંડ ઉદ્યોગની ચર્ચા થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ ડાયમંડ ઉદ્યોગ ઉપર પણ કોઈની નજર પડી છે, એના હિસાબે એમાં પણ વળતા પાણી આવ્યા છે. અને ખાસ કરીને પશુપાલન અને દૂધનો જ વ્યવસાય મેન છે. અને બનાસકાંઠા એટલે બનાસ ડેરી, બીજા કોઈ ધંધા બીજા કોઈ બિઝનેસ ત્યાં વિકસ્યા નથી. અને ખાસ કરીને જે છેલ્લે પૂર આવ્યું એમાં પણ ભયંકર તારાજી થઈ હતી. સરકારે પ્રયાસો કર્યા કે બનાસકાંઠાને પાછું બેઠું કરવામાં આવે, પરંતુ સૌથી મોટો સવાલ રાજકીય પ્રતિનિધિઓ સામે હોય છે. રાજકીય પોતપોતાના એરિયાના જે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા તો મંત્રીઓ પોતાના એરિયા તરફ વધારે ધ્યાન આપે એ બિલકુલ જરૂરી છે. અને ત્યાં રહેનારા લોકોએ પણ પોતાના પ્રતિનિધિનો કાન આમળવો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠામાં જે સ્થાનિક લેવલના પ્રશ્નો છે, જે અન્યાય થયેલી લાગણી છે, એ પણ મતદાનમાં રિફ્લેક્ટ થઈ શકે તેમ છે. એક અંતિમ જવાબ અને ટૂંકમાં જોઈએ કે જ્યારે ભાજપ કે કોંગ્રેસની વાત કરીએ, બનાસકાંઠા લોકસભા સીટની વાત કરીએ, ભલે તે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી છે, આ વખતે શું કહેશો? એડવાન્ટેજ બીજેપી કે એડવાન્ટેજ કોંગ્રેસ? પ્યાર કા વાદા 50-50, 50-50%. એટલે કે આપણે એવું કહી શકીએ કાંટેની ટક્કર છે. ભાજપની સીટ હતી, પરંતુ આ વખતે જે સમીકરણો સર્જાણા છે, આપણે ઓવરઓલ જો એનાલિસિસ કરીએ તો 7 વિધાનસભામાંથી 5 વિધાનસભા કોંગ્રેસ પાસે, 2 ભાજપ પાસે, 2 ચૌધરી સમાજના આગેવાન. અચ્છા, આ બાજુ પરબતભાઈ પટેલ છે તો સામે પરથીભાઈ ભટોળ છે. અને જે રીતનું નેટવર્કિંગ છે એ જોતા કસમકસની લડાઈ અને ચાન્સ 50-50. બિલકુલ. તો દીપકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આજે ખાસ કરીને બનાસકાંઠા સીટ માટે આપે જે વિશ્લેષણ કર્યું, એનાલિસિસ આપ્યું, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આપણે બનાસકાંઠાની વાત કરી, ઉત્તર ગુજરાતનો આ સરહદી વિસ્તારની વાત કરી, લોકસભા સીટની વાત કરી. આવતીકાલે ફરી એકવાર આપણે મધ્ય ગુજરાત જઈએ છીએ અને ભરૂચ, નર્મદાના કિનારે જે શહેર વસેલું છે તેની આપણે વાત કરીશું. ભરૂચ લોકસભા સીટની વાત કરીશું આવતીકાલે રાત્રે 9:30 કલાકે. જોવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.